આજ તો પોસ્ટ ઓફિસનું કામ પૂરું કરીને ઘરે આવવામાં 4 વાગી ગયા અને હવે લાગી જોરદાર ભૂખ. પણ હવે અત્યારે જમવામાં શું બનાવવું? 10 મિનિટ વિચારીને છેલ્લે ચીઝ મેગી બનાવી, કેમ કે હવે ભૂખ સહન નહોતી થતી. કોણ કોણ મારી જેમ બપોરે જમવામાં મેગી ખાય મને કમેન્ટમાં જણાવજો. તો જમીને અમારે મારા મમ્મીને એને મૂકવા જવાનું હતું રેલવે સ્ટેશન, એટલે અમે નીકળી ગયા પોરબંદર માટે, કેમ કે તેની ટ્રેન ત્યાંથી હતી. અને આ તો જો ગાડી તો બ્રિજે ધોમ હાક્યો. પછી પોરબંદર રેલવે સ્ટેશન પહોંચીને મેં એ લોકો માટે ટિકિટ લીધી. બુકિંગ નહોતી થઈ એટલે લોકલ ટ્રેનમાં જવાના છે એ લોકો. અને હજી તો ટ્રેન ચાલુ પણ નથી થઈ. નાને તો જો ખાવાનું ચાલુ કરી દીધું. મારા મમ્મીની બધા માસીના ઘરે જાય છે અજમેર 15-20 દિવસ માટે. છેલ્લે ટ્રેન ચાલુ થવાની હતી એટલે બધાને બાય બાય કહીને અમે નીકળી ગયા. અને બપોર પર સરખું કંઈ ખાધું નહોતું એટલે એમથી હાલ ને કંઈક નાસ્તો કરીને જ નીકળીએ. એટલે અમે નૂડલ્સ મંચુરિયન મંગાવ્યા. એ આવે ત્યાં સુધી મેં તો પત્તા કોબીથી કામ ચલાવ્યું અને પછી ધરાઈને નૂડલ્સ ખાધા. પછી અમે નીકળી ગયા ઘર તરફ. રાતે ઠંડો પવન, શાંત ગીત અને મનગમતો માણસ સાથે હોય એટલે જલસા પડી જાય. હો, લોંગ ડ્રાઈવ જેવી ફિલિંગ આવે. તો સારું, આજ માટે બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ન ભૂલતા અને ચેનલને ફોલો તો કરી જ લેજો. બાય બાય.